હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આજે આપણે સવારે વહેલા જાગી ગયા હતા, પણ થોડીક તબિયત ખરાબ હતી એટલે વ્લોગ સવારે ચાલુ નહોતો કર્યો. તો અત્યારે વાગ્યા છે 11:30 અને 11:30 આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારનું બધું કામ ધીમે ધીમે પતાવી દીધું અને હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવવા માટે, શાક બનાવવા માટે બટેકા નથી, તો હું અને નિત્યાબેન બટેકા લેવા જઈએ છીએ અમે. હાલો, આંગળી પકડી લ્યો. હું અને નિત્યા બટેકા લેવા જઈએ છીએ અને આવીને શાક ને રોટલી ને જે કે બનાવવાનું છે રસોઈ બનાવી નાખશું. જો ચપ્પલ આપે મને, ચપ્પલ પહેરી લેવાનું. હાલો, ઉતર નીચે. આંગળી પકડી લે. આ અમારી સોસાયટીનું મંદિર છે. ત્યાં એક દુકાન છે, ત્યાં જઈએ છીએ. જો બટેકા મળી જાય તો. કદાચ તો મમ્મી કહેતા હતા કે રાખે છે બટેકા, કદાચ તો બટેકા રાખે છે એવું કહેતા હતા મમ્મી. પછી જોઈએ, હવે પૂછી જોઈએ. તો આવી ગયું છે આ મંદિર. અમારી સોસાયટીનું મસ્ત મંદિર છે, શંકર ભગવાનનું. આ ટાઈપનું મંદિર છે. હાલો નીતુબેન, જલ્દી. તડકો લાગે તને? તડકો લાગે છે? લાગે છે? હામું જો, આ હામું જો મારી. નિત્યાને તડકો લાગે છે. તો કાંઈ નહીં, હવે જોઈએ. હવે બટેકા મળી જાય તો ઠીક છે, નકર મમ્મીએ કીધું સેવ લેતા આવજો. તો સેવ ટમેટાનું શાક કરી નાખશું, નકર રીંગણા બટેકાનું કરવાનું છે. અને આ છે મહાદેવનું મંદિર. અત્યારે દરવાજો બંધ છે મંદિરનો. હું બસ ફૂલ નથી તોડવાના. હાલ હાલ હાલ. નીતો, જો હું જાઉં છું, તું રે અહીંયા. નિત્યા, ફૂલ નો તોડાય દીકા. જે ભગવાન મારે. હાલો હાલો હાલો. નિત્યા બેને ફૂલ જોયા નથી કે તોડ્યા નથી. કેમ કેમ? જો આ લોકો ઊભા, ત્યાં બાકડે ચડવાનું. ત્યાં દુકાન છે પાછળ, આગળની સોસાયટીમાં છે, પણ અહીંયાથી પાછળથી ને એ લોકો આપે. આપણે સાથ કરીને બોલાવીએ તો ત્યાં ચડી આપણે પૂછવાનું છે બટેકા છે કે. હવે આપણે પૂછીએ કાકાને. અહીંયાથી પૂછવાનું. આ ઘર છે કાકા, આગળની સોસાયટીમાં છે, એટલે અહીંયા પાછળથી ને એ લોકો આપે. બોલાવીને આપણે માંગીએ તો. એ કાકા, બટેકા રાખો છો? બટેકા પૂરા થઈ ગયા? નથી? હા તો હોય તો આપો ને. તો બટેકા પૂરા થઈ ગયા છે એમ કહે છે. થોડાક એવા હોય તો મળી જાય તો સારું, નહીં તો પછી સેવ લઈ લઈએ. સેવ ટમેટાનું શાક તો નથી. નીકતું જો, તું એકલી બાકડે ચડી ગયા હાથે? હે, હાથે ચડી ગઈ તું? પડી જાય તઈ? આમ હામું જોત. અને અહીંયા જો નાળિયેરી છે, એમાં ત્રિશુલ કોતરેલું છે. આખું કોતરેલું છે લાકડામાં. અને આ છે મેદાન મંદિરનું. અને આ જ જગ્યાએ અમારા મેરેજ થયા હતા, પવિત્ર સ્થાનની અંદર. બટેકા નથી, 500 જ છે, પણ 500 બટેકા નથી લેવા, કિલો લેવાના હતા. એમ તો બપોર પછી માર્કેટમાં જવાનું જ છે,
પણ કીધું અત્યારે મળી જાય તો અત્યારે લઈ લઈએ. પણ હવે બટેકા નથી તો આપણે સેવ લઈ લઈએ. તો આવી રીતના અહીંયા પાછળથી કાકા બધી વસ્તુ અંબાવે, જે કાંઈ જોતી હોય. પૈસા પડી ગયા. હું આલ્યો આમાં નાખ દે, થેલીમાં નાખ દે. આલે લઈ લે થેલી, થેલી લઈ લે. બસ સેવ લઈ લીધી છે અને નિત્યાબેન થેલી લઈને આગળ આગળ હાલવા માંડ્યા છે. જાવાઈ જા તું એકલી ઘરે. જોયું ઘર? તે ઘર જોયું? હા તો વહી જા, જા હું અહીં રહું. તો કાંઈ નહીં, બસ હવે ઘરે જઈને રસોઈ બનાવી નાખીએ અને પછી બધા જમી લઈએ. આજનો વ્લોગ લેટ ચાલુ કર્યો કેમ કે તબિયત થોડી ખરાબ હતી ને, એટલે કાંઈ મૂડ નહોતું. પણ કીધું હવે અત્યારે ચાલુ કરી દઈએ કેમ કે હવે નક્કી કર્યું છે કે વ્લોગ ડેઈલી બનાવવાના, એટલે બનાવવાના જ. તબિયત સારી હોય કે ખરાબ, તો અત્યારે થોડું સારું છે તો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમે કન્ટિન્યુ વ્લોગ બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને મને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે ધારા આહિર 02 અને યુટ્યુબમાં પણ મારી ચેનલ છે. જો કે તમને ખબર હશે, ઘણા લોકોને નહીં ખબર હોય, તો યુટ્યુબમાં પણ મને ફોલો કરી લેજો. તો ટમેટા સુધારાઈ ગયા છે અને હવે આપણે શાક વઘારી નાખશું. તેલ પહેલા નાખી દઈશું. હવે તેલ આવે ત્યાં સુધી થોડી વાર રાહ જોવાની. તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે થોડીક રાઈ, જીરું ને લીમડો નાખશું. પછી હિંગ, ટમેટા નાખી દઈશું. ચમચો હવે આપણે એમાં થોડીક હળદર, ધાણા જીરું ને મીઠું નાખશું. મરચું છે આપણે એ થોડી વાર પછી નાખશું. આ લસણવાળું મરચું છે, જે અમે ખાંડીને તૈયાર જ રાખી ડબલું કરી, એટલે શાકમાં ડાયરેક્ટ નાખવાનું જ રહે. થઈ ગયા છે મસ્ત, ટમેટા એકદમ ચડી ગયા છે. તો હવે આપણે પાણી નાખી દઈશું. હો બોલો, સેવ ખાવી? હવે પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. તે ઢોળી નાખી ને બધી? હે, જા બધી ભરી લે, બહારથી ભરી લે પેલા. હવે પાણી નાખવાનું છે શાકમાં. જેટલો રસો કરવો હોય એટલું પાણી નાખવાનું. ગેસ થોડો ફૂલ કરી દઈએ ને આ પાણી ઉકળી જાય એટલે પછી એમાં સેવ નાખી દઈશું. અને હવે ત્યાં સુધીમાં આપણે ભાખરીનો લોટ બાંધી દઈએ. પાણી ઉકળી ગયું છે એટલે આપણે સેવ નાખી દીધી છે અંદર.
સેવ ટમાટાનું શાક બની ગયું છે મસ્તીનું, જુઓ તમે. અને હવે ભાખરીનો લોટ બાંધવાનો છે. ભાખરી કરવાનું ચાલુ કરી દીધું છે આપણે, અને ભાખરી મસ્ત ફૂલાઈ ગઈ છે. કેવી સરસ ભાખરી ફૂલાઈ ગઈ. ફૂલીને દડા જેવી ભાખરી થઈ છે. હવે એમાં આપણે ઘી લગાવી દઈશું અને હવે ફટાફટ રસોઈ બનાવી અને જમી લઈએ. ભાખરી બની ગઈ છે, શાક બની ગયું છે, અને હવે બનાવવાની છે છાશ. તો છાશ બનાવી અને માખણે કાઢવાનું છે, કેમ કે અમે લોકો ઘરે જ દહીં મેળવી અને છાશ બનાવી અને એમાંથી માખણ કાઢી અને ઘરે જ ઘી બનાવીએ છીએ. તો છાશ ફેરવી અને એમાંથી માખણ કાઢવાનું છે. તો ચલો છાશ ફેરવી નાખીએ. આજે દહીં થોડુંક એવું જ મેળવેલું હતું, એટલે કાંઈ બહુ ઝાઝું માખણ નથી થયું. આટલું જ માખણ નીકળ્યું છે. કેમ કે હમણાં કોઈ છાશ બહુ નથી ખાતું, એટલે દહીં ઓછું મેળવીએ, નકર તો ઝાઝું માખણ નીકળે. તો નિત્યા નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે, અને એના મમ્મી એને તૈયાર કરે છે. જો તમે નાઈ લીધું નીતુ? નાઈ લીધું? નાઈ લીધું? એ ક્યાં લગાવવાની? શું છે? જોવા દે. શું છે? ટ્યુબ છે. ક્યાં લગાવવાની છે? બોડી લોશન છે કે આંટીને? બોડી લોશન છે. લગાવી દે બોડી લોશન. તું તો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ એમ? નાવામાં તે કવરાવે, તૈયાર થવામાં કવરાવે, માથું ઓળવામાં કવરાવે. હે નીતુ બેન, તમે તોફાની થઈ ગયા એવી વાત સાંભળી મેં. હે આ હામું જો, તમે તોફાની થઈ ગયા. હા પાડે છે, તોફાની થઈ ગઈ હું એમ. આ શું કર્યું? આ શું છે? નહીં એટલે હે ઈ શું છે? ઈ શું છે? બતક છે કે નહીં તો મારી ભાષામાં તો ઈ શું છે? શું છે? એના મમ્મી એને હવે આંજણ કરે છે. જોઈ આંજણમાં કેટલા નખરા કરે. બસ બસ લ્યો, થઈ ગયું. બસ થઈ ગયું. બહુ વાર લાવે કા? લે તો નીતુ બેન તૈયાર થઈ ગયા. થઈ ગયા તૈયાર? હવે શું કરવાનું છે? માથું ઓળવાનું છે. માથું ઓળી લે. દાંતિયો કઈ ગયો? એની મમ્મી એને કઈક ફાકી રોઈસ પીવરાવે, ખબર નહીં હેની પીવરાવે. હેની ફાકી પીવરાવો કડવાટ પાવો પડે ને નાના બાળકોને કાની ત્યાં. એટલે કાંઈ પ્રોબ્લેમ હોય તો એમને પાવાનું. એટલે એનથી શું થાય? હું બાળકોને સારું રહે, પેટમાં ન દુખે ને. પેટમાં ન દુખે, વીક ન આવે. જો અમારું તોફાની જેવો હેની ફાકી છે એ જરાક અમારા દોસ્તોને કહી દો, એટલે કદાચ એ લોકોને ક્યારેક શું કહેવાય બાળકો ઉપર એવો પ્રયોગ કરવો હોય ફાકી નો તો કરી શકે. તો હું મમ્મી ઘરેથી લાવી હતી, મને નથી ખબર, મમ્મી બનાવીને આપી હતી. અચ્છા એવું. તો શેની ફાકી છે એ ભાભીને નથી ખબર, કેમ કે એના મમ્મીએ બનાવીને મોકલેલી છે. કાંઈ વાંધો નહીં, પણ જ્યારે એના મમ્મી કહેશે ને જ્યારે હું ભાભીને પાછું પૂછીશ ત્યારે મને કહેશે તે હું તમને કહી દઈશ. તો તમારે ક્યારે નાના બાળકોને કડવી ફાકી એવી પાવી હોય તો હું કે તમને સજેસ્ટ કરું તો તમને સારું રહી. કડવી ફાકી પાવાથી એમ કહે છે કે બાળકોને પેટમાં ન દુખે અને સારું રહે પેટમાં, એના માટે કડવી ફાકી પાય. બાકી તો બીજું કાંઈ હોય નહીં. દેશી ઓહડિયા પહેલાંના કહી ને બાકી તો અત્યારે આપણે જે દવાખાનાની દવા તો બધી છે જ તે, પણ દેશી દવા વધારે સારી. છી કઈ
બસ છીક બસ આવી બસ એ બાપા આમ જો તો આ શું કર્યું ઈ ડાબા કરે છે હમ હાથે ડાબા કરે નિત્યાના હાથે બધું તૈયાર થાવું છે વેલી વેલી મોટી થઈ જાય થારું નિત્ય હાથે તૈયાર થાવો તો થાય કા જો 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 લાઈ ટીલું કરી દે મને લે નજર નો લાગે કોઈની નજર નો લાગે કોઈની હવે હુઈ જવાનું છે કે હે હવે હુઈ જવા લો ખોટા નાટક નખરા કર્યા વગર નિત્યાજી સંજનનું તિલક કરશે હું બતાવું ઈ કઈક બતાવે છે હું બતાવે છે કાનો બતાવે કાનો બતાવે છે હા જો મને નીતુ કાનો બતાવે છે જો આ કાનો છે ઈ નીતુ બતાવે છે હે ને હાય થઈ એઠી ઉતરી છે હો હવે હા લે ક્યાં જાવું લાવ ઠીક ઈ હું કર્યું જવા દે ચંદનનું ટીલું કર્યું હા પાય ચંદનનો ચાંદલો કર્યો હે તો નિત્યાને એની મમ્મી રોજ નવરાવીને તૈયાર કરી દે અને પછી એને ચંદનનો ચાંદલો રોજ કરી જ દે હું બાની આંટી હું ઈ બધાને બાજ કે કાકાને બા કે મમ્મીને બા કે બાને બા કે કેમ ખાલી એક પપ્પા બોલતા આવડે ને બા બોલતા આવડે હું જોઈએ ઈસકો ખવડાવો કાનાને બીજું કઈ નથી હું જોઈ કાનાને ઈસકો ખવડાવો જો મમ્મી આકડે તેડીને ખવડાવે બસ હવે ઓય બાપા તું કાનાને હેઠો નાખી દુખણા લઈ લે હવે કાનાને દુખણા લઈ લે એ હવે હું આંટી ગમે તે લઈ લીધા કાનાને લે પાછો इसको नहीं ले काना धीमे धीमे ओ मत धीमे धीमे બસ રોજ અમાર નિત્યા છે નાઈ ધોઈને તૈયાર થઈને કાનાને ઝુલાવે અને એના દુખણા લે કેમ અને આપણને ભૂલાઈ ગયું હોય ને તો એ આપણને યાદ કરે કાનાને પપ્પી આપ દે આ કાનાને આયા જો તો આ છે અમારા મનીષા ભાભીની રૂમ અને નિત્યાના ફોટા હું તમને બતાવું બહુ મસ્ત ફોટા અમે બનાવેલા છે એના એક તો છે આ એના નાનપણનો ફોટો છે એવા બધા ફોટા આવી ગયા જો નિત્યાન બર્થડે ગિફ્ટ છે નિત્યાની બર્થડે ગિફ્ટ છે આ સાવ નાની હતી ત્યારનો છે જો આ ત્રણેય નિત્યાનો બર્થડે હતો ને ત્યારે ગિફ્ટમાં આવેલી છે અને બીજી બતાવું એક તો છે આ બીજી અને આ છે નિત્યાના મમ્મી પપ્પા આ હું છે ઈ હું છે પપ્પી આપ દે જે જે કર લે ધૂન ગાવા મળે પાછી ઓ મેમ હવે હુઈ જાવ હાલો હાલા કરી જાઓ હવે જાગીને રમજો હો ને બસ લાવો દીકો લાવો ટાટા કહી દે મૂકી દ્યો હવે ટાટા કહી દે કાનાને હુઈ જાવું છે હવે તુંય હુઈ જા કાનોય હુઈ જાવ ને હેલો દોસ્તો વાગી ગયા છે સાંજના 6:45 અને નિત્યાબેનને અત્યારે નિત્યાને ગલુડિયા જોવાતા તો પરાણી આંગળી પકડીને લઈને આવી કે ગલુડિયા જોવા હાલો તો હું ને નિત્યા ગલુડિયા જોવા આવ્યા છીએ જો આ વ્હાઈટ છે આ ભૂરું છે એક વ્હાઈટ પેલા પણ બેઠું એન મા પાસે અને એક કાળું છે 4 ગલુડિયા છે કેમ બીસો કેમ જો એ હવે તો બધા હાલતા શીખી ગયા એટલે આખા શું કહેવાય કે પ્લોટમાં આટા મારે નકર તો પહેલા બેઠા રહેતા એક ઠેકાણે તો હાલો હવે ઘરે જઈએ હા ધોળિયું જો હામું જોવે
દોસ્તો તો વાગી ગયા છે રાતના 8 અને જમવાનું બનાવી નાખ્યું છે. પાઉંભાજી બનાવવાની હતી જે, અને કૂતરી માટે આપણે શેરીમાં કૂતરી નાની છે એના માટે આપણે થોડુંક શું કહેવાય કે ચૂરમું બનાવ્યું છે. ભાખરી બનાવી, ગરમ ગરમ ભાખરી બનાવી અને ગોળ અને ઘી નાખીને ચૂરમું બનાવ્યું છે. તો આ ઈ કૂતરીનું ઓલું છે વાસણ, એમાં નાખી દઈએ. જો નીતુ મમ કરે જો કેમ ખાય છે જો એ જો ભૂખ્યું છે એટલે ખાઈ જા ખાઈ લે એ તો ખાઈ લે કે ગલો 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 હા ઈ ખાઈ લે બસ એને હળવું નથી હવે આપણે પાછું તો બહુ હેત ઉભરાઈ જાય ગલું ઉપર તો. નીતુન બેનપણી છે આમ નીતિન બીક લાગે.